હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં ને? સીતારામને જય શ્રી કૃષ્ણ. આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આજ તો અમે છે ને બહુ વહેલા ઉઠી ગયા છીએ, કારણ કે આજે અમારે છે ને એક કામ કરવાનું છે ખાસ. મસ્ત મજાનું સાતીડું તૈયાર કર્યું છે, જુઓ પાર્ટનરજીએ. ભાભાન થઈ રહ્યા છે ને. હા, દેશી જુગાડ કર્યો છે, કારણ કે છે ને આડે ધડવા આવવું નથી. હાથીના પતરા જુઓ, નાના નાના હવા પાર્ટનર કરાવી એવા છે, સરસ મજાના ધાર વાળા. અને હવે આપણે છે ને જુઓ આ બે ક્યારા છે ને, એમાં એવું છે કે આપણે શાકભાજી ઘટતી હતી ને તો બિયારણ મેગ્યું બીજા ભાઈ, પણ હાજરમાં નહોતું ને એને મોડું થઈ ગયું હતું, એટલે થોડું ઘણું મળ્યું, જેટલું વાવાય એટલું વાવી દઈએ અત્યારે તો. અને હાઈ ક્લાસ શાહ નાખીને વાવવું છે આજકાલ, પાર્ટનરની ગણતરી એવી છે. એટલે છે ને જુઓ તૈયારી કરી છે, રૂડા હાથીડા જોરી લીધા છે, હવારમાં મુહૂર્ત કરી દઈ. અને એક દી બેગડો આપણો ઉઠતા ફેરો કે ઉઠતા ફેરો છે ને દયો ઉડી ગયો ગતનો, કાંઈ સારું થયું. એટલે એમાં હજી તો ખોટી થયા, ચા પાણી કર્યા, બ્રશ પાણી કર્યા. પાણો રાખી દેવો હા, તે એકલાવથી નો ઢહળે ને તો હું ઢહળાવા લાગી તમને. એટલે છે ને સુખ મુહૂર્ત સરસ મજાનો હાઈ ક્લાસ કરી દઈ. હવે તો વાંધો ન આવે, કારણ કે હવે તો જો હવે લોયું નડશે, હાટે તડકા નડશે. એક વાત તો થોડીક છે, શિયાળો ઉનાળો ચોમાસું બધું નડે. કેમ છો મિત્રો? બધા મજામાં જ. આપણે બ્લોગ બધા મજામાં. જય મોલે જય દ્રૌપદી સ્થાપના કર્યું છે તને તૈયાર કરી દીધું છે. એક પાણો રાખજો પાર્ટનર. હે પાર્ટનર, આ બેલું રાખજો ને, કા બે થી ઢહળી લઈ. એ અહીંયા રહ્યા ગડગડિયા, જો અહીંયા પાર્ટનર ને એમ કે હાઈસન બેલું ઉપાડવાનું છે મારા પાર્ટનર ને, કે બેલું મૂકી દો, બે થી ઉપાડ લે. હવે આમાં કોણ જૂતશે ને કોણ હાકશે? દબુ ભાર દઉં. ઓ હા, તો બુરાતા જાય છે. શાહમાં શાહ છે ને એમાં સીધી લીટી કરજો, એટલે કોક જે ખાતી આખું હોય તો હા લે હાલી જાય. વેલા પરોઠના હાથીડા જોઈડા જોઈ લ્યો, વેલી પરોઠે જોડી દીધા. હા, ઘાણી થતી હતી. એક ગાય બે તીર, 3 લીટા થતા જાય. મારજો, કઈ વાંધો નહીં. જો ઊંડા દાણા નાખો થોડાક. હાલો તો હું ઓલું બી ને એવું તૈયાર કરું. હાલો, આપણે જુઓ કમ્પ્લીટ હાઈ ક્લાસ આજકાલ આઈડિયો પાર્ટનર ને જડી ગયો છે કે આપણે છે ને અરખા શાહ નાખીને કોદારી આપણી પાસે છે એની, કારણ હે હા સીધા જ થાય છે. કોદારી આપણે ઘરે પડી છે, ઓલા પાયાનું કામ હાલે છે ને તે. એટલે હવે આપણે છે ને બી ને એવું બધું તૈયાર કરી લઈએ. એટલું ક્યારે બીજું તો હું હવે કરવું નથી, આપણે ખાટલા ને એવું ઉપાડવાનું બાકી છે. જુઓ બિયારણ ને એવું જોઈ કેટલુંક છે ને કેટલુંક નથી, નાખી આ ટોપડીમાં. હાલો, આપણે બી કણે તૈયાર થઈ ગયું છે ને હવે છે ને આપણે જઈ. હાલો, મસ્ત મજાનું બકાલું વાવી દીધું છે. જુઓ આપણે 1.5 ક્યારા જેવું વવાણું છે, તો એ બિયારણ ઘટ્યું. અને હવે આપણે છે ને જવું છે ઘરે, કારણ કે પાર્ટનર ગયા છે ઓલા ખેતરમાં, આપણે રેડ પાણી મૂક્યું છે ને તે તપાસવા ગયા છે. આવે એટલે ચા પાણી પીને ઘરે જાય, કારણ કે હવે થોડા જાજુ ધાણા ઓલા ધાણા મેથી ને એવું બધું વાવી દેવું. એટલે આપણે છે ને મસ્ત મજાનું વાવેતર કરી નાખ્યું છે, સરસ મજાનું. ગુડ મોર્નિંગની સાથે સવારમાં ચાલો પાણી ચાલુ થઈ ગયું. આપણે બાકાજી કી બોલે પૂગી જાય પાર્ટનર ક્યારો. બળ ઘડાટી બોલવા માંડી તો રે. હે એ વાત હાસી, પૂગી જાવ આમ તો ટેસ્ટથી નહીં વાંધો આવે. એક ક્યારો અડધો હરંગ ઉગી ગયો છે, વાવી દીધો છે આપણે. અને એક ક્યારો છે ને કંઈક થોડોક અડધામાં ઓછો છે, એટલે હવે કંઈક થોડુંક બિયારણ લઈ આવશે પાર્ટનર, પછી આપણે કંઈક પાછું કાલ વાવશું ને હરંગ પાઈ દેવું. બરાબર ને?
નકર પછી ને બાવાના બે બગડે, પછી ગારો થઈ જાય ને તો એમાં ઘડીકમાં કઈ વાવી ન હોગી ધાણા ને એવું વાવવું હોય તો. એટલે છે ને હાલો હવે આપણે બતીને ખાટલો ને બધું હકેલી મૂકી અંદર, કારણ કે હજી આપણે આજ છે ને પાછા પાયા ગારવાની મજૂરી આવે એમ હતા. કાલે તો એ લોકોને કંઈક કામ આવી ગયું હતું નહોતા આવ્યા, એટલે આપણે છે ને હવે હાઈ ક્લાસ છે ને બધી હકેલી લઈ અને પછી ગામમાં જઈએ. ચાલો મિત્રો શિરામણ કરી લઈ, દવા પીવાની છે એટલે આપણે છે ને ચા ને રોટલી ખાઈ લઈ, માથે પાપડ થોડો નાખજો બા. બસ બા હાલો. અમારે શિરામણ પાણી હાલે છે, 9 વાગ્યાનું શિરામણ પાણી હાલે છે. મારે દાવું પાર્ટનર કેમ? તો જય મુરલીધર, જય દ્વારકાધીશ. મિત્રો કેમ છો તમે બધા? મજામાં? તમારો ભાઈ ઉઠી ગયો છે અને ચા પીવે છે. ચા નો શોખ છે અને ગર્ભિત્રીમાં પાયું એવું લાગે છે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ. હાલો ચા પાણી પીવા હોય તો 9 વાગ્યાનો, હજી 10 વાગ્યાનો બાકી છે. હા, ભૂખ દીધી, ભૂખ પાર્ટનરે ભૂખ દીધી ચામાં. શાખાને પૂરું નથી પડતું. ઈ જ વાત છે. આ તો દૂધ ભેગું લઈ થઈને તે સારામાં સારું હાલે છે. દવા લઈ લેજો. હા હાલો ઈ કરી ક્યાં છે? હાલો ચા પાણી પી લઈ જોઈ, દવા લઈ લેજો. દવા ના જ ડોઝ ચાલુ છે હમણાં તો પાર્ટનર ને, જ્યાં જોઉં ત્યાં દવા. કેટલી તીકડી છે પાર્ટનર? હે 3 જાતની તીકડી છે ને કઈ? ઓકે હાલો. બોટલ સાથે ફ્રી. બોટલ તો ભેગી જ હોય ને. અલ્યા ઓકે રેડી. હાલો મિત્રો, તો હવે આપણે જુઓ સરસ મજા મારો ચા ઠરી જાય ભાઈ, મને ખબર છે. હવે આપણે ચા પાણી પી લઈએ આપણો. હું હાલો આપણે વાગી ગયા છે 10:30. જુઓ ગુવાર, ટમેટું અને સરસ મજાની ડુંગળીની કટકી કરી નાખી છે. હવે મસ્ત મજાનું છે ને આપણે શાક હમણાં બનાવી નાખી, કારણ કે ડુંગળીની ગ્રેવી કરી નાખી સરસ મજાની. એટલે શું છે શાકમાં એકદમ મસ્ત મજાનો સ્વાદ આવે. એટલે આપણે છે ને ડુંગળી તો લગભગ અમુક શાકમાં જ ન નાખી, નકર ફેવરેટ શાકમાં તો આપણે ડુંગળી હોય જ. એટલે મિત્રો છે ને જો આવી રીતે આપણે સબ્જી બનાવી છે આજ, મિક્સ મસાલા. એટલે હાલો સરસ મજાનું શાક વઘારી નાખી. મોરોકની રોટલી જો ફુલકા રોટલી કહેવાય અમારી બેટા માણાની. તમારી હવે ના થાય, ન થાય હવે ભાઈ ભાઈ ન ખુલે. રોટલા રોટલી બેટાની કઈ તમને છે ને બા લોટ નાખવાની ટેવ ઓછી હોય. અમને છે ને છોકરીઓ ને ઢગલા જ કરવાના હોય. આમાં બોયરું ને જવા જ દેવી આ એક તારું, અને અમારે વારવી જોઈએ. તેલ મૂકીને વારી અટાણે વારવાનું તો લગભગ, પણ ખરેખર રોટલી આ સ્વાદવાળી બને હો. અમે નો વારો. અને મુઈ બરે ની ભાત કેવી આમ તો જુઓ મસ્ત મજાની રાતી ભાત ચઈ વારવી જ 1 થી 1 ચડિયાતી રોટલી હો બાની, 1 થી 1 ચડિયાતી. બીજું કઈ તાર બન ન આવડે, રોટલા હારા આવડે. બીજું તો બહુ ના ઈ ભાઈ મારે એટલો ટેકો છે ને બા, આવડે. બીજું બહુ ના સૌ આવડે. તે એમ. ભૂલી ગઈ બધું, આવડતું પણ ભૂલાઈ ગયું. પછી શું છે કે છોકરીઓ હતી, આમ નામ કઈ રાઈ છોકરીઓ ગયું તો હું આવી ગઈ. મૂકી જ દીધું. એટલે બીજું કઈ ના આવડે. કોક મહેમાન આવે તો પાડો ને બરકવા જવું પડે. ઈ તો હું ન હોઉં તો ને. હા નો હોય તો કોક છોકરીને બરકવી જ પડે. હા મારો છોકરીઓ કરજો ને બેન એવું. હાઈ ક્લાસ મસ્ત મજાની રોટલા હો બા. ટમાણાનું ખરેખર હાથની મીઠાઈ જ એટલી હોય. પછી એમાં શાક સંભારામાં છે ને બાની મારા હાથના પાક, એટલે મારે શાક સંભારા હોય અને સાંજે રોટલી બધી મારે જ કરવાની હોય. અટાણે મારે શું છે કે બધું ટાઈમ ભેરો થાય વિડિયા. બપોરે આપણે 12:30 જેવું થયું છે ને જુઓ બચ્ચા પાલટી ને પાર્ટનર ને બાન આના નખરા જ વધી જાય. હાવ લકડ ખોટારો સાચી વાત છે. અને આપણે જુઓ સબ્જી બનાવી છે ગુવાર ટમેટું ને ગ્રેવી ડુંગળીની કરી અને આ મરચાં ને ડુંગળી નાજવારી મરચાં થઈ રહ્યા મને મન થયું. એટલે હાલો સરસ મજાના બપોરા પાણી કરી લઈએ.